ભરૂચ તાલુકાના ડભાલી ગામની કેનાલ પાસેથી એક ડીકમ્પોઝ મૃતદેહ પડ્યો હોવાની માહિતી નબીપુર પોલીસને મળી હતી. નબીપુર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ રાત્રે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે તેમણે જોયું હતું કે ડભાલી ગામની કેનાલ પાસે પડેલી આ મૃતદેહની હાલત એકદમ ડીકમ્પોઝ થયેલી હોવાનું જાણ્યું હતું. તેમણે આ મામલે સામાજિક કાર્યકર એવા ધર્મેશભાઈ સોલંકીને બોલાવ્યા હતા. તેમની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ભરૂચ તાલુકાના સામલોદ ગામે રહેતો રાકેશ સોલંકી તેના મિત્ર સાથે આજથી 3 મહિના પહેલાં સુકલતીતના મેળામાં ફરવા ગયો હતો. 3 મહિના પહેલાં સુકલતીતના મેળામાં ફરવા ગયેલો રાકેશ સોલંકી અને તેના મિત્રો પૈકી તે પરત ફર્યો ન હતો. તેના મિત્ર પરત ફર્યા હતા. ત્યારબાદ તેની બાઇક પણ મળી હતી. જો કે 3 મહિનાથી ગુમ એવો રાકેશ સોલંકીને શોધવા માટે તેની પત્નીએ આ અંગે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે 3 મહિના બાદ રાકેશ સોલંકીની ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવિથાના ડભાલી ગામની કેનાલમાંથી મળી આવી હતી. તેની પાસેથી તપાસ કરતાં તેના મોબાઈલ અને તેના આઈ કાર્ડ સહિતનો વસ્તુ મળી આવતા આ લાશ તેની હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને તાત્કાલિક નબીપુર પોલીસે મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવીને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી નાખવામાં આવ્યો હતો. હવે પેનલ પીએમ બાદ ખબર પડશે કે રાકેશ સોલંકીનું મોત કેવી રીતે થયું અને 3 મહિના સુધી તે કેનાલમાં કેવી રીતે પહોંચી ગયો તે દિશામાં તપાસ શરૂ કરી. સાથે તેની સાથે ગયેલા તેના મિત્રોની પણ તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હાલ તો આ બાબતે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच